લીંબાયત ઝોન વિસ્તારમાં ગેરકાયદે ધમધમી રહેલા તપેલા ડાઈંગ સામે કરવામાં આવેલી સીલિંગની કાર્યવાહી બાદ હવે તપેલા ડાઈંગના સંચાલકો બેરોજગારીની આડમાં સીલ ખોલવા માટે મનપા તંત્ર પર દબાણ ઊભું કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। સંચાલકો દ્વારા આ મામલે લીંબાયત ઝોન ખાતે મોરચો લઈને રજૂઆત પણ કરવામાં આવી હતી અને સીલ ખોલી સમય આપવા માટેની માંગ કરી હતી। જો કે લીંબાયત ઝોનના અધિકારીઓ આ ગેરકાયદે તપેલા ડાઈંગો સામે ટસના મસ થયા ન હતા। ઉલ્લેખનીય છે કે લીંબાયતના મીરીખાડી વિસ્તારમાં આવેલ મંગલા પાર્ક, ગોવિંદનગર, મમતા પાર્ક, રતનનગર, મહાપ્રભુનગર સહિતના વિસ્તારોમાં મોટા પાયે ગેરકાયદે તપેલા ડાઈંગો ધમધમે છે। આ તપેલા ડાઈંગના સંચાલકો દ્વારા કલરયુક્ત પાણીનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બદલે સીધું જ મનપાની ડ્રેનેજ લાઇનમાં છોડી દેવામાં આવે છે, જેના કારણે ઘણી વખત ડ્રેનેજ લાઇન ઉભરાતા કલરવાળું પાણી રસ્તા પર ફરી વળે છે અને ઘણી વખત આ પાણી પીવાના પાણીની લાઇનમાં મિક્સ થતા લોકોના ઘરોમાં પણ કલરવાળું પાણી આવતું હોય છે। સ્થાનિક લોકો દ્વારા અનેક વખત આ અંગે લીંબાયત ઝોનમાં ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી। જો કે હવે તંત્રની આંખો ખુલી છે અને અનેક તપેલા ડાઈંગ સીલ કરી દેવામાં આવી છે। જો કે હવે તપેલા ડાઈંગ ચલાવનારાઓ બેરોજગારીના નામે તંત્ર પર દબાણ ઊભું કરતા જોવા મળી રહ્યા છે, ત્યારે મનપા તંત્ર આ દબાણને વશ થશે કે પછી લોકહિતમાં કાર્યવાહી જારી રાખશે તે જોવું જ રહ્યું। અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી વગાડો।